25 મે ગુજરાત માટે કાળો દિવસ। રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં એક ભીષણ આગ લાગે છે અને આ આગમાં 28 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા હોય તેવી માહિતી મળી રહી છે। ક્યારે શું બન્યું તે મુજબ 5 કલાક અને 37 મિનિટે ગેમ ઝોનમાં આગજનીનો બનાવ બને છે। 5 કલાક અને 38 મિનિટે આગના કારણે નાસભાગ મચે છે। 5 કલાક અને 45 મિનિટે ફાયર બ્રિગેડને કોલ મળે છે। 5 કલાક અને 50 મિનિટે ફાયર ચીફ ઓફિસર ઘટના સ્થળ પર પહોંચે છે, જોવે છે, નજર કરે છે અને 5 કલાક 55 મિનિટે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। 6 કલાક પહોંચે છે અને ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ થાય છે। 6 કલાક અને 1 મિનિટે ઇજાગ્રસ્ત લોકો અને મૃતકોની લાશને બહાર કાઢવામાં આવે છે, જે જોતા લોકો આશ્ચર્યમાં મુકાય છે અને ત્યારબાદ મીડિયામાં સામે આવે છે કે અંદર એક બે નહીં પરંતુ ઘણી લાશો છે। 6 કલાક અને 20 મિનિટે કલેક્ટર અને પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચે છે। 7 કલાક અને 15 મિનિટે આગમાં 4 મોતની ખબર સામે આવે છે। 7 કલાક અને 20 મિનિટે 2 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચે છે। 7 કલાક 22 મિનિટે આખું ગેમ ઝોન બળીને ભસ્મીભૂત થઈ જાય છે। ગુજરાતમાં બસ એક જ સમાચાર ચાલે છે, રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન। માતા પિતાના આંખોમાં આંસુ છે, માસૂમો મોતને ભેટ્યા હતા। 7 કલાક 29 મિનિટે સિવિલ હોસ્પિટલમાં 4 મૃતદેહ પહોંચે છે। 7 કલાક 32 મિનિટે ચીફ ફાયર ઓફિસરે 6 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, પરંતુ લોકોને ખબર હતી કે આ આંકડો વધવાનો છે। આ આંક વધુ છે કારણ કે લોકો, બાળકો અંદર વધુ માત્રામાં હતા। 7 કલાક 47 મિનિટે આ ભયાનક આગમાં 8ના મોતના સમાચાર સામે આવે છે। લોકો ચિંતા કરી રહ્યા હતા કે આ મોતના સમાચારમાં તેનો બાળક ના હોય। માતા પિતા પોતાના બાળકને શોધી રહ્યા હતા। કેટલાય માતા પિતા પણ આ આગમાં ભસ્મીભૂત થઈ ગયા। 7 કલાક 55 મિનિટે આગમાં હોમાયેલા 8 મૃતદેહ સિવિલ પહોંચે છે। 8 કલાક 5 મિનિટે 17 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચે છે અને સમગ્ર ગુજરાતમાં રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડને લઈ સમાચાર વ્યાપી જાય છે। 8 કલાક 15 મિનિટે સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચે છે। સગા સંબંધીઓ પહોંચી જાય છે। ક્યાં છે તેમના સંબંધીનું બાળક? ક્યાં છે પોતાનું બાળક? પોતાના બાળકોનો ચહેરો પણ ન જોઈ શકેલા માતા પિતા રડી રહ્યા હતા। 8 કલાક 25 મિનિટે સિવિલ હોસ્પિટલમાં 20 મૃતદેહ આવે છે। 10 કલાક અને 30 મિનિટે 25 મૃતદેહોને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવે છે અને ગુજરાત આશ્ચર્યમાં હતું। ગુજરાત આશ્ચર્યમાં હતું કે 25 જેટલા મોત આ અગ્નિકાંડમાં થઈ ચૂક્યા હતા। 11 કલાક 15 મિનિટે સિવિલ હોસ્પિટલમાં 28 આંકડો પહોંચે છે। રાતના 2 કલાક અને 38 મિનિટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચે છે। 3 કલાક અને 15 મિનિટે કલેક્ટર ઓફિસ ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરે છે અને સવારે 4 કલાકે જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવે છે। આ બેઠક પર બેઠક ચાલુ છે, પરંતુ મોતનો આંક હજુ પણ નક્કી નથી કે 28 રૂકી જશે કે હજુ પણ વધશે। આશા રાખીએ કે આ આંકડો હવે બસ અહીં જ થમી જાય। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।